સુધી સાંભળીશું. સહજાનંદ સ્વામી મહારાજની વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાભુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન મહાવિચિંતયે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી નર નારાયણ દેવની જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. બહુ સરસ. આપણને કેવા મોટા ભગવાન મળ્યા છે. જ્યારે આપણે દિવ્ય શાકોત્સવની લીલા સંભાળીએ, એના દર્શન કરીએ, એની વાત સાંભળીએ કે એ દિવ્ય લીલાને નિહારીએ તોય આપણને ખ્યાલ આવી જાય કે ભગવાન આપણને નાની નાની વાતમાં પણ કલ્યાણ આપ્યું છે. ઉત્સવો તો ઘણા થાય છે જગતની અંદર, પણ જે ઉત્સવની અંદર ભગવાન ના હોય, જે ઉત્સવમાં ભગવાન યાદ ના હોતા હોય, જે ઉત્સવની અંદર ભગવાનની લીલાનું કોઈ વર્ણન ના થતું હોય તો એ ઉત્સવ નથી, એ ફંક્શન બની જાય, પાર્ટી બની જાય. પણ ભગવાનનું જે દિવ્ય ઉત્સવ છે એની અંદર જે દિવ્યતા રહેલી છે, અને એ ઉત્સવની અંદર જે ભગવાન આપણને વારે ઘડીએ યાદ આવે છે. નહીં તો શાકની કોઈ કિંમત નથી. શાકની કોઈ કિંમત ખરી? પણ શાકની કિંમત એટલા માટે આપણે ગણીએ છીએ, આ શાકોત્સવની કિંમત એટલા માટે આપણે માનીએ છીએ કેમ કે પુરુષોત્તમ નારાયણ જે અક્ષરાધિપતિ, જે ઠેક અક્ષરધામથી આપના કલ્યાણ માટે અહીં સુધી આવ્યા અને આપણને કઈ રીતે મોક્ષ આપો એના માટે મહારાજે સતત ઘણા પ્રયત્નો કર્યા. એમાંનું એક પ્રયત્ન આ શાકોત્સવ પણ છે. નહીં તો લોકો ભેગા થાય ને તો બધા લોકો ભેગા થઈને ગમે તે મોટો ઉત્સવ હોય ને તો લોકોના મનમાં એક ગ્રંથિ તો એવી હોય જ કે આ હા મોટો ઉત્સવ છે, સમયો છે, આ હા લાડવા મળશે, સુંદર મિષ્ટાન મળશે, સુંદર પકવાન મળશે. અરે રે, પકવાનની તો વાત જવા દો, પેલા સુરતી ફરસાણની આપણે વાત કરીએ તો સુરતી ફરસાણ પણ કેટલું સરસ હોય હે. એટલે જ્યાં ઉત્સવની વાત આવે, સમયની વાત આવે, ત્યાં તરત જ બધી મિષ્ટાન, પકવાન, ફરસાણ, બધા વ્યંજનો આપણને યાદ આવે. પણ ભગવાન સ્વામિનારાયણ આપણને શીખવાડે છે કે ગમે તે ઉત્સવ હોય એ ઉત્સવની અંદર પ્રધાનતા કોની હોવી જોઈએ? ભગવાનની. નહીં તો ઉત્સવમાં આપણે જઈએ નકરી મીઠાઈઓને, મિષ્ટાનોને, પકવાનોને બધાને યાદ કરીએ. આપણે એક બાજુ ભજન કરતા હોઈએ ને એક બાજુ આપણા મનમાં સતત અનુસંધાન રહે, આ જો કદાચ લાડવા થયા હશે, કદાચ બીજી કઈ મિષ્ટાન બન્યા હશે કે ભલી કોઈ ફરસાણ થયા હશે, આવું આપણે વિચાર આવે એટલે ભગવાન સાઈડમાં જતા રહે. કેમ સામે બીજી વસ્તુ આવી જાય એટલે ભગવાન સાઈડમાં જતા રહે. પણ આ બાજુ સ્વામિનારાયણ ભગવાને વિચાર્યું કે આ લોકો આવે છે, ભજન કરે છે, નિરંતર અખંડ મને સંભાળે છે, પણ ક્યાંક ક્યાંક આવી પ્રીતિ મારાથી તૂટી જાય છે. એટલે આ લોકોને એવું કઈ ઉત્સવ કરીએ કે આ લોકોને પ્રીતિ મારા સિવાય બીજા કઈમાં રહે નહીં. હા, ભગવાનની પ્રસાદી ભલે મિષ્ટાન હોય, પકવાન હોય, ગમે તે હોય, એમાં આપણે પ્રીતિ રહેવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યું કે આપણે કઈ એવું કામ કરીએ, એવો ઉત્સવ કરીએ કે જે કોઈ ના કર્યું હોય. જ્યાં સુધી લોકોને ખ્યાલ રહે ત્યાં સુધી લોકો શાકોત્સવનું નામ સાંભળે એટલે તરત જ રીંગણ યાદ આવે, સુંદર મજાનું મહારાજે વઘાર કર્યું હતું એ યાદ આવે,
વળી મહારાજ જ્યારે સુંદર મજાનું વઘાર કરતા હતા એ સમયમાં જે મહારાજના વસ્ત્રો હળદર મરચા તેલ આ બધાથી બગડ્યા હતા એવા સુંદર દર્શન કરીએ તો આપણને આમ આનંદ થાય. અને આવા ભગવાન સ્વામિનારાયણ મોટા હોવા છતાં પણ આજે તો મારા ભક્તોને મારે હાથે બનાવીને જમાડવું છે. સુરા બાપુના મનમાં વિચાર આવે કે વળિયા મહારાજે ક્યાં શાક વાક બધું. મહારાજ આ આખી પબ્લિક છે ને એટલી બધી પબ્લિક છે, જુઓ ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં જનમેદની. આજે તો લોકોને છે ભગવાન સ્વામિનારાયણ રસોઈ પકાવે છે, આજે કેવો સ્વાદ હશે. પણ મહારાજ આ લોકો સ્વાદ જોઈને આવશે અને આ વળી શાકનું નામ સાંભળશે અને જ્યાં શાક પીરસવામાં આવશે એટલે બધા ભાગશે. આપણું બધું કરેલું એમને એમ રહેશે. મહારાજ કે સુરા બાપુ ચિંતા શું કમ કરો છો, હું તમારી સાથે છું, આપણે જોઈએ શું થાય છે. ના ના મહારાજ ગમે તેમ થાય, તમે મિષ્ટાન તો બનાવવું જ પડે. મહારાજ કે તમારી ઈચ્છા છે તો બનાવો, પછી જોઈએ. અને જ્યાં શાક પીરસાણું, આ તો સ્વામી આપણને વિશેષ લીલા પછી કહેશે, શાક પીરસાણું અને પીરસાયા પછી લોકો મિષ્ટાન ને ફરસાણ ને પૂરી ને બધું ભૂલી ગયા. એ ફક્ત શાક, અલ્યા શાક લાવજો, શાક લાવજો, શાક લાવજો. અને શાક ઉપર શાક, શાક કેટલું શાક લોકો જમી ગયા. એ શાકની કોઈ કિંમત નથી, પણ એ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણે પોતાના હસ્તકમળ દ્વારા વઘાર કર્યું અને વઘારની અંદર મહારાજનું દિવ્ય સાનિધ્ય ભળ્યું. અને એ જ્યારે પ્રસાદ બનીને લોકો પાસે ગયો ત્યારે લોકોને એ સ્મૃતિ યાદ રહી ગઈ. અને પછી તો કેટલાય દિવસો સુધી કેવી સ્મૃતિ રહી ખબર છે? હજુ સ્મૃતિ રહે છે. લોકોના ઘરમાં જ્યારે રીંગણનું શાક વઘારાતું હોય, રીંગણનું શાક કરવામાં આવતું હોય, તરત જ લોકો યાદ કરે, ઓહો ઓલા દિવસ ભગવાન સ્વામિનારાયણે લોયા ગામની અંદર કેવો દિવ્ય શાકોત્સવ કરેલો. વળી રીંગણ તો એ કહેવાય, આપણે વળી વઘાર કરીએ એમાં ક્યાં સ્વાદ. પેલા પુરુષોત્તમ નારાયણે એ દિવસે આપણને શાકનું વઘાર કરીને આપ્યું. એ શાક તો હજુય દાડે ચોટ્યું છે, હજુ યાદ આવે છે. એમ ભગવાન સ્વામિનારાયણ છે ને જમાડીને પણ કલ્યાણ આપે છે. ભગવાન કહે છે ને કે અમે ઉત્સવ સમયા આદિ જે સમયાઓ કરીએ છીએ એ જીવાત્માને યાદ આવે, એના થકી ભગવાનની મૂર્તિ યાદ આવે. અરે મૂર્તિ યાદ ના આવે તો કઈ વાંધો નહીં, કોઈ વળી પાર્ષદ યાદ આવે, કોઈ સંત યાદ આવે, કોઈ ભગત યાદ આવે, તો એના યોગે કરીને ભગવાનનો જે દિવ્ય સ્વરૂપ છે એ પણ એને યાદ આવે. અને એને યાદ આવી જાય તો અંતકાળ એનું સુધરી જાય. એવી જ મહારાજે પંચાળાની અંદર જીણાભાઈના દરબારમાં દિવ્ય લીલા કરી. एक बार स्वामीनारायण भगवान पंचाला गांव के अंदर जीना भाई के दरबार में पहुंचे और भगवान स्वामीनारायण ने कहा जीना भाई को, जीना भाई हमारी एक इच्छा है कि पूरे गांव को भोजन कराएं. आप पैसे वाले हो, आपके पास धन दौलत माल मिलकर सब कुछ है, तो एक काम करे, हम कुछ सामग्री इकट्ठी करके कुछ भोजन मिष्टान पकवान बना करके पूरे गांव को खिलाएं. प्रभु आपकी जैसी इच्छा, आपकी आज्ञा हमारी सराखों पर. भगवान के कहने पर जीना भाई ने तुरंत ही हाँ कर दी और प्रभु ने तुरंत ही उत्सव की तैयारी भी चालू कर दी. सामान्य सब कुछ बनाया था, लेकिन विशेष पकवान था क्या? શેલણ. હવે શેલણ મને ખબર નહોતી, પણ મને સંતો દ્વારા ખબર પડી. શેલણ એટલે શું? ઓલો ચોખાને પેલા શેકી નાખે અને પછી ખાંડ વાંડ એવું જ ને સ્વામી. એ ચોખાની આઈટમ કઈ બને છે એટલું ખબર છે, દૂધ પાક નહીં, પણ ચોખાની કઈ બીજી એક આઈટમ બને છે ને શેકીને ઘીમાં એનું બધું કરવામાં આવે છે. એ શેલણ મહારાજે સુંદર મજાનું ઘી વી નાખીને
આમ ટનાટન બનાવેલી અને મહારાજ કીધું બધાએ ગામના લોકોને આપણે જમાડવા છે અને આજે આ ગામની અંદર રહેલો એક પણ પ્રાણી ભૂખ્યો રહેવો જોઈએ.